મારી દીકરો આ જાંબુડો છે ને મોટા જાંબુડા થતા જ નથી. નાની નાની જાંબુડીઓ થાય. મોટું જબરું છે ને થામણું કરી નાખવું છે. પછી છે ને આખું પાણીનું ભરી દેવું. પછી જો જાંબુડા થાય મોટા. મારા દીકરાને જાંબુડા થતા જ નથી થતા. અરે મોટા ભાઈ લે આ ભાઈ ના ના મારે ઉભું રહેવાનો ટાઈમ નથી. મારે કોલેજ જવાનું મોડું થાય છે. મને થોડા પૈસા હોય તો આપો. પૈસા ક્યાં ભલે મને આપો? પૈસા છે જ નહીં. ભાડાના પૈસા અને જમવાના પૈસા આપો, કેમ કે ઘરે તો કોઈ રોટલા ઘડવા વાળું છે નહીં. રોટલા ઘડવા વાળું નથી તો મને ખબર છે તો શું કરવું હવે નાખે કે યાર. એ તો પણ હવે તમે મારથી મોટા છો, મારે તમને કેટલું કેવું હવે? જમાનો ક્યાંથી ક્યાં પહોંચ્યો. તમે અહીંયા હજી આયા ને છો વાડીમાં ને વાડીમાં. એ મારા ભાઈ વાત તારી સાચી છે. મારો કકડાટ હું સમજુ છું. પણ કેમ મારે બૈરું લાવવું? કોક માંગુ નાખે તો લાવવું ને. મારા ભાઈ હું આ મારો બગડાટ નથી, હું આ મારા દુઃખની વાત તમને કરું છું. વાત તારી સાચી છે. કોક મોય હાલે અને ઠેકાણું બતાવે તો આપણે જોવા જઈએ. હવે હોટેલોનું ખાઈ ખાઈને હું છે ને થાકી ગયો છું હાવ. હું થાકી તો ભાઈ હું ગયો તો શું કરવું છે? હવે તમે ક્યાંક લગન બગન કરો તો ઘરમાં હારા ભાભી આવે તો કાંઈક ગરમા ગરમ જમવાનું બનાવે. ત્યાં મારી ઈચ્છા છે. બધું મને એમ થાય છે પણ ક્યાં કેમ લગ્ન કરવા? વાડીમાં તમને કામકાજમાં થોડોક ટેકો મળે. વાત તારી સાચી છે પણ જો કોક મોય હાલે ઠેકાણું દેખાડે તો કંઈક કરીએ જાય જોવા. મોટા ભાઈ હા? કોલેજમાં મારો એક ભાઈબંધ છે. હા એકાદ સેટિંગ કરાવી આપશે લગ્નનું. શું વાત કરે? તમે કહેતા હો તો મારા ભાઈબંધને આજે જ વાત કરું. મને યાદ આવી ગયું એટલે મેં તમને આ વાત કરી. અરે તો ભલામણા કામ થઈ જાય ને. વાત કરી જા. તો મારા ભાઈબંધને છે ને આજે જ વાત કરું, પણ તમે મને પૈસા આપો તો હું જાઉં ને કોલેજે. આપો આપો. તમે પણ ભાઈ અઘરા છો હો. હાલે બસ મોજ કરી જા. હા હું 100 રૂપિયા જમવાનું 50 રૂપિયા ભાડું. ભલામણા તે માંગ્યા એટલે જ આપ્યા. હવે તે શું કીધું જમવાનું ભાડા ના આપો એટલા આપ્યા તને. એ ભલે હારું વાંધો નહીં. હું છે ને મારા ભાઈબંધને જઈને વાત કરું. એ હારું હાલો. હે આખો જાય વાત કરે પછી જો લગન થઈ જાય કામ પડી જાય. એલા ભાવલા આ 10 વાગવા આવ્યા તોય જોલો નાઈટ છોકરાના કઈ ઠેકાણા નથી. એલા એને કઈ ઘરે છે ભાઈ એને શાક રોટલા બનાવતો હોય છે. બે ભાઈઓ વાંઢા છે. આવતો છે હમણાં ભટકતો ઈ વાત ભટકતો તારી હાચી. હમણાં જોજે ને આવ્યો આમ જ ને. હું બાવલા હા વાવ નથી ત્યાં કોલેજ જવા તૈયાર થઈ ગયા? બસ આવું તો તારી જ વાત હતી યાર. અને મારે થોડુંક મોડું થઈ ગયું. હું ઘરે પેલા રોટલા શાક બનાવ્યા, પછી વાડીએ ભાઈ કને પૈસા માંગવા ગયો. હા હવે તમે બે ભાઈ વાંઢા આવે એમાં. એમાં એવું છે મારે તો બહાર જ જમવાનું છે, પણ ભાઈ હાટું છે ને રોટલા શાક બનાવવામાં મારે મોડું થઈ પણ ગયું. તારા ભાઈના લગ્ન કરાવી નાખ ને હવે. અરે ભોલા, પણ હવે ક્યાંય મેળ પડવો જોવે ને. એલા ભાવલા કા કર ને હવે આપડા ભાઈબંધ નો ભાઈ છે. આમ જો વાડી ખેતર બધું છે, ટ્રેક્ટર છે. તો એક કામ કરું બર મારી પાસે એક આઈડિયા છે અને છે આપણી પાસે. મેં આપણે તને ખબર છે હું છે ને હા, આ વાત હાટું હું તારી પાસે અહીંયા આવ્યો તો અત્યારમાં. આપણે છે ને 4 ફ્રેન્ડમાં છે ને મેં મેરેજ કરાવી દીધા છે. તને ખબર છે? ઈ વાતની મને નથી ખબર હો. અને હા હજી એક છોકરી છે ખરા હા તારા ભાઈ માટે આપણે કરાવી દીધી. તને ફોટો બતાવું રે. બરાબર. મેં વાત સાંભળી એટલે તું તારી પાસે આવ્યો. રે હું તને ફોટો બતાવું તું જોઈ લે પછી નક્કી કરી લેજે. હા જોઈ લે. હા એ છોકરી તો સારી છે. બરાબર છે ને? અરે આમ જો કરીના કપૂર જેવી લાગે. હા પણ એમાં એક શરત છે કરાવી દઉં એનું ના નહીં. શું શરત? 50,000 રૂપિયા મને વાપરવાના દેવા પડે તારે. આપ્યા. બરોબર. હા તો કાલે જ વાત કરું એને. એલા ભાઈ આ વાત ખોટી હોય યાર. કાલ ની અત્યારે જ તે. હા તો વાંધો નહીં વાત અત્યારે કરશું હા તો મેરેજ પછી 2-3 દિવસ પછી કરશું. બરાબર ને? હા મેરેજ ની એક જ બે દી થાય તો હા, તો હાલશે, time તો લાગે ને. પણ નક્કી તો આજે જ કરાવવું પડશે. હા તો ઠીક છે કેમ કે ચાલો. હવે છે ને ઘરના કામ નથી થતા અને ઉપરથી પાછો વાડીનો ઢવડો અને કોલેજ નું પ્રેશર. હા તો ઠીક છે કોલેજ જઈએ પીરિયડ પૂરો થાય હા એટલે પછી જઈએ. આમ જો અને મારા ભાઈ નું થાય પછી જ મારું થાય. હા તો ચાલો. એટલે ગમે થાય તું છે ને આજ ને આજ નક્કી કરાવ મારા ભાઈ નું. પીરિયડ ગયો માય આના ભાઈને પેલા ગોઠવી હાલ ને ભાઈ હારું હાલ પેલા તારી વાત તારા ભાઈની વાત કરી આજે લઈએ. છે ને કોલેજે રજા મૂકી દીધી. ચાલ. મોટા ભાઈ બહાર આવો. આપણી સમસ્યાનું સમાધાન થઈ ગયું. બેહો આમ જોવો. ઉભેર આપણી સમસ્યાનું સમાધાન થઈ ગયું. એટલે આ કોણ છે? તમારી દુલ્હન. હે હા આ અને મારી દુલ્હન? હા મારા ભાઈ મેં તમને વાત નથી કરી વાડીએ.
અલ્યા તું આના કપડા તો જો આ વિદેશી છે હવે આ નો હાલે હું દેશી ના પરદેશી વિદેશી નથી એ આપણા ભારતીય જ છે પણ કપડા ખાલી થોડા ફેન્સી છે ના રે ના ભાઈ હો મારી બહુ ન બને કોઈ દી અરે ભા આની હારે મારે રહેવાનું છે હું તો મને નથી લાગતું હું આની હારે એક સેકન્ડે રહી શકું એય, મને નથી લાગતું હું અડધી સેકન્ડે રહી શકું તારે હારે. ક્યાંથી લાવ્યો આને તું એ ભાઈ માઇન્ડ તમારું નક્કી કર્યું છે એ રૂપિયા 50 છે 50,000 ભરીને અલ્યા ભાઈ રૂપિયા ભરીને નો લાવવાની હોય રૂપિયાની વેલ્યુ ન હોય માણાની વેલ્યુ હોય ભાઈ એ માણા જેવા થઈ જાય થોડોક ટાઈમ જોવો તો ખરી માણા જેવા થઈ જાય એટલે હું કઈ જનાવર દેખાવું સિંગડા હે કે ના ના એટલે મારું કહેવાનું એવું નથી પણ મારું કહેવાનું એમ કે તમે છે ને દેશી ગામડામાં ભળી જાઓ એમ હું ભળી જાય તું જોતો ખરો બોલે ઈ તો જો ભાઈ હવે તમે કાંઈક સમજો ને હવે આપે રોટલા શાક નથી થતા અને ઉપરથી આ વાડીનું કામ અને લુગડા ઘહવાના એમ તો છે સમજતા જ નથી કાંઈક સમજો ને આમ નામ કરશો તો લીલિયા રહેવો અને હારવાર મારી લીલ કરાવશો હા ભાઈ અને બસ પાછું આ મકાનમાં મારે રહેવાનું જેસી આ છે રેતે થાય નવું હા પંખો ક્યાં મૂક્યો છે એ ટેબલ પંખો અમે નવો લઈ લેવું ટેબલ પંખો હા તમે કઈ ઉપાધિ કરો માં અને આ મારા ભાઈ છે ને થોડાક દેશી છે રેતે છે ને એમાંય સુધારો આવી જાય ભાઈ તમે સમજો ને અલ્યા ભાઈ, તમારું થાય તો મારું કાક થાય સારું વાંધો હવે નહીં તો હું જવાન જોત થઈ ગયો ભલે વાંધો નહીં એમ તો છે તો રૂપાળી થોડી હા તો પછી એમ સમજો ને અને આમ જોવો તમારા બે ના લગ્ન છે ને મંદિરમાં કરવા પડશે ના રે નો મંદિરમાં નહીં આ આપણે બધાયને છે ને ગામના ને જમાડવાના બધાને ભેગા કરીને એમ નથી કરવાના એ બધું નિરાત થી પેલા તમે છે ને ટૂંકમાં મંદિરમાં જઈને લગ્ન કરી નાખો હું જાઉં છું મંદિરે તમારા લગ્ન ની વ્યવસ્થા કરવા માટે હા તે સારું તું કે એમ બસ હા એ બધું છે ને નિરાત થી રાખજો અત્યારે છે ને ગામમાં છે ને બહુ હોહાન એ બધું નથી કરવું હલ્લો નથી કરવો હા તે વાંધો નહીં બસ હારું હું જાઉં છું મંદિરે તમે લોકો બેઠો કાક વાતો ચીતું કરો એ હારું. તમારા લગ્ન ની વ્યવસ્થા કરતો આવું લાડવા વાળાને 2-3 કિલો નું લાડવાનું કેતો આવું હા મોઢા મીઠા કરાવો હા. ભલામણ. હા હા જા જા હા. બેહો આની હારે રહેવું જોઈએ મારે આમ તમે શું કામ કરો ઘરે રહું છું કે બધા ઘરે જ રહેતા હોય એમ કઈ જંગલમાં નથી રહેતા એટલે મારા બાપાની ઘરે રહું છું કે પણ હું મારા બાપાના ઘરે જ રહું છું આ મારે તમને એક વાત કેવી હતી હું? મને રાંધતા નથી આવડતું હે રાંધતા નથી આવડતું તો અહીંયા હું મારે પૂજા કરવી છે તમારી એટલે તમે જે ખાવ ને એ ન બનાવતા આવડે મને આવડે મેગી પિઝા બર્ગર પછી પાણીપુરી પછી ઈ બધાયથી મને એલર્જી છે ઈમાંથી તો એક વસ્તુ ઘરમાં ન બનવી જોઈએ મારે હજી લગન થયા નથી હો તે હું ક્યાં કહું છું થયા હો? એટલે ઈ વસ્તુ મને ભાવે છે ને મને બનાવતા આવડે છે પેલા રોટલા બનાય તો જાતો આવડે બનાવતા શું હોય? તું જા આમાં અંદર ચૂલો છે તાવડી છે લોટ છે ચૂલો હાથી અહીં ગામડામાં જેવું જ હોય ને બધું પણ આમ જો બને બહુ મીઠું હોય બધું અહીંયા તમને આવડે બનાવતા અમને તો આવડે જ ને આખી જે અમે અડધી જીતી હોય કે હાથે જ બનાવતા તો હું તમને શું કહેતી હતી તમે 1 મહિનો મને શીખવાડજો અને તમે તમારા હાથેથી મને જમાડજો પછી મને આવડશે પછી તમારે નહીં કરવાનું ઈ નો થાય હો કેમ ઈ એક દીમાં શીખી જવાનું તારે પછી તારે જ બનાવવાના રોજ હું રોજ રોટલા બનાવું તો પણ મને નો આવડે પણ તું ઘરે રોટલા બનાય અને બે ભાઈ બહાર કામે જઈશું ને પૈસા લાવશું સમજી ગઈ જા તે મારે તો પાણી ભરતે જા તમે પેલા અત્યારે મને પાણી પાઓ જા ને પણ ભરતી રહે હું પાણી નહીં ભરવા જાઉં તમારે ભરવા જવાનું છે મારે થોડું જવાનું હોય હું આ ઘરનો માલિક છું હજુ તો આવીને બેઠી તો કરતી હું આ ઘરની વહુ થવાની છું એટલે જ કહું છું આ ઘરની વહુ થવાની છે ને એટલે પાણી ભરતી આય એમ અત્યારે મહેમાન છું મહેમાન છે ને હવે હજી થઈ નથી તમારા નામનો હેથો નથી પીરો મેં કઈ અરે ફરી આને ઓલું આવે તો સારું હવે હટ તો શું કરવાનું તારે પાણી પાઓ પા હું એમ તો કહું છું પાણી પા જા ભરીએ હે ભગવાન નથી પીવું મારે પાણી હા તો કાંઈ નહીં બેઠા છીએ બેહો નિરાંતે તમારું નામ શું હે મારું નામ
રણિયો હા રણિયો નામ તો સુના ही होगा એટલું બધું વિચિત્ર નામ શાનું વિચિત્ર હવે એટલે ના ના સારું નામ છે એમ હા, તો પછી તમે ભણેલા છો હા કેટલા સુધી 8 વાગ્યા સુધી હા 8 વાગ્યા સુધી એટલે સવારે 7 વાગે જો ને 8 વાગ્યા સુધી ભણ્યો પછી બીજો આવ્યો પછી ગયો જ નહીં કેમ તો પછી અમારે કામ હતું તો ન ગયો એટલે ટૂંકમાં તમને લખતા વાંચતા આવડે બધુંય આવડે તમે કેટલું ભણ્યા 12 પાસ છું હે 12 પાસ છું તમે ઘરે પાસ તમે 12 પાસ છો તમે ઘરે પાસ છો ભગવાન અલ્યા ભા આને હું મેં ખોટું કીધું તમે 12 પાસ છો અમે ઘરે પાસ છીએ આની મારે કેમ જિંદગી કાઢવી એટલે એમ નહીં હું કોલેજ કરું છું એમ કોલેજ હા એ બધું બંધ આજથી એટલે એટલે એ બધું બંધ ગાયોના પોદળા વાળવાના વાસીદા કરવાના રોટલા ઘડવાના ને ખેતરમાં કામ કરવાનું અહીંયા તો જ અહીંયા હાલશે નકર નહીં હાલે પોદળા એટલે મને ખબર પડતી ઈ શું કહેવાય છાણ છાણ ગાયનું છાણ વાળવાનું ઈ ક્યાં છે એ હમણાં મારો ભાઈ આવે ને એટલે અમાર તબેલો છે આમ હમણાં દેખાડીએ પછી ને બધું વાળવાનું હાલો નથી આપણે જોતા હેલા હા ચાલો અરે રિયા એમ કે રિયા જો ગાંડી આ છે મારી વાલા વાલી ગાય અને આને શું ને કહેવાય તબેલો અને આ છે એમનું સાણ અને આ સાણ વાળવાનો હાવણો એને કરીને વાળવાનું આ છે સાણ સગરામ ભરીને બહાર ઉકાળો છે નાખ ભેજા આ હા ઈ કીધું ખરા ઈ હું ઉપાડું એમ તો એ બાપા મેં મારા બાને કોઈ આમ નથી કર્યું તો પણ આયા કરવું પડશે હું તમને શું કીધી હતી હું કે કે આ વાહેંદુ કરવા હે ને એકાદ દાડીઓ રાખી દે ને તો હારું હે દાડીઓ દાડીઓ નથી રાખો મારતી નથી ને ના ના એ તો ખાલી ઓળખાણ કાઢે એવું હા નવી છો ને એટલે ઓળખાણ કાઢે મારે છે. આ છે ને આ કામ ભાઈને કરવાનું. ઉપાડ. ભાઈ એટલે કેમ ફફડાટી આવ્યો મોટા ભાઈ હા તમારા લગ્નની વ્યવસ્થા થઈ ગઈ છે શું હાલો વાત હવે તમારી રાહમાં છે શું વાત કરે હા મને હરખ એટલો છે ને હરખ આમ જો કે હમાતો નથી જોડીને આવ્યો એટલે તો પડ્યો એ તો વાંધો હા. નહીં હરખ બહુ વધારે લાગે મને એમ કે તમારા ભાઈને અહીંયા એમ નહીં તું કેતો તો 50,000 દેવાના હે હા તો 50,000 દીધા ક્યાંથી ને ભાડાના તો 200 રૂપિયા મારી પાસે લઈ ગયો તો. 50,000 તમે ભરી દીધા પણ ક્યાંથી ને ભર્યા ભાડાના તો મારી પાસે લઈ ગયો એમ કહું એમાં છે ને એમ હતું તમે જે ઘરમાં લાખ રૂપિયા મૂક્યા હતા ને પટારામાં એમાંથી 50,000 મેં ગણીને કાઢી લીધા અને હે? ભરી દીધા